અંકલેશ્વર જેઆરડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને યુવાન સાથે ₹53,000ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી. તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવી મુકેશ કુરજીખેનીએ પોતાનો મોબાઈલ વેચવા ઓનલાઈન એપ પર જાહેરાત મૂકી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સઅપ નંબર પરથી સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવ્યું અને પોતે અંકલેશ્વરમાં રહેતો હોવાનું કહી વિશ્વાસમાં લીધો. આરોપીએ ફરિયાદીને કાપોદ્રા પાટા નજીક એપલ પ્લાઝામાં આવેલ ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યું. ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવી એપલ કંપનીનો આઈફોન મોબાઈલ આપવા તથા ફરિયાદીને આઈફોનનું ઊંચું મોડેલ ખરીદવાની વાત કરી સોદો નક્કી કર્યો. આરોપીએ બિલ બનાવવાનું કહીને ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે ₹53,000 ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો. છેતરાયાની જાણ થતાં ફરિયાદી અંકલેશ્વર જેઆરડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઓલપાડવાળાની સુરત ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્રિટિશ જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.